ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ મનપાના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિપક્ષની તડાફેટ. મેઘકૃપાના પગલે વાવણીના કામકાજના શ્રી ગણેશ. કેસર બાદ કચ્છની કેરીની આવક પણ પૂરી થઈ. અને દર્દીઓની સેવામાં સિવિલ હોસ્પિટલના
રેડિયોલોજિસ્ટ વિભાગમાં 2 એક્સ-રે મશીન કાર્યરત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિપક્ષના સભ્યોએ તડાપીટ બોલાવી હતી, તો મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સાધારણ સભાની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ શહેરના રોડ, રસ્તા તેમજ પાણીના પ્રશ્નને લઈ અને વિપક્ષ દ્વારા પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તો ખાસ કરી અને ધારાગઢ વિસ્તારમાં રહેતા લોકોના જે ઘરોના ડિમોલિશન થયા છે તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ સાથે ઠરાવ કરવાની પણ માંગ સાથે વિપક્ષ દ્વારા ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તો બેઠકના પ્રારંભે ઝાંઝડા ચોકડી ખાતે આગ દુર્ઘટનાના મૃતકો સદગત હેમાબેન આચાર્ય અને અમદાવાદ પ્લેન ક્રેશમાં અવસાન પામેલ દિવંગત તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. હેમાબેન આચાર્યના નામે રોડનું નામકરણ કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. રોડ થીગડાવાળો ન બને તેનું ખાસ ધ્યાન રાખવા લલિત પરસાણાએ જણાવ્યું હતું. તો મધુરામ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવા મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જેને લઈને વિપક્ષ દ્વારા ધારદાર રજૂઆત કરતા કમિશનર તેમજ મેયર દ્વારા ટ્રાફિક સમિતિ તેમજ કોર્પોરેશનના અધિકારીની બેઠક બાદ નિર્ણય લઈ અને પ્રતિમાને ત્યાં જ રાખવા મંજૂરી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તો ભૂગર્ભ ગટરના કામોને લઈ અને પણ વિપક્ષના નેતા લલિત પરસાણાએ રજૂઆત કરી વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રસ્તા નવા બનાવવાની માંગણી કરી હતી. ઝાંઝડા ચોકડી ખાતે આગના બનાવમાં મૃત્યુ પામેલ લોકોને વધુ સહાય મળે તેને લઈને રજૂઆત કરાઈ હતી. તો ગોકળા પરના દબાણ મુદ્દે પણ મંજુલાબેન પરસાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે કમિશનરે જણાવ્યું હતું કે માપણી સીટ આપી છે, દબાણ દૂર કરવા હાઈકોર્ટના હુકમ મુજબ કામ કરાઈ રહ્યું છે. તો જનરલ બોર્ડમાં કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતા તેમનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ખૂબ ધન્યવાદ આપને કે હવે મારી માટે ખરેખર ખૂબ સરસ શબ્દોની ગંગા વહાઈ અને આનંદ થયું કે આપ મારી માટે ખૂબ પોઝિટિવ અભિપ્રાય રાખો છો. ખરેખર આ 1.5 વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી થઈ, ખૂબ મજા આવી અને ખૂબ જ સરસ પોલિટિકલ કોઓપરેશન, વહીવટી તંત્ર તરફથી કોઓપરેશન, આપણા સ્ટાફ તરફથી કોઓપરેશન, જનતા તરફથી, મીડિયાના મિત્રો તરફથી દરેક સેક્ટરમાંથી ખૂબ કોઓપરેશન મળ્યું છે. અને આ જ કોઓપરેશનના કારણે આપણે જે પણ નાના મોટા કામ કરી શક્યા છે આ સંભવ બન્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા મેં જ્યારે હું ફર્સ્ટ ડે જોઈન કરતો હતો આના પહેલાં મને ઘણા બધા ફીડબેક મળતા હતા અને આ તમામ ફીડબેક કોઈક ને કોઈક જગ્યાએ મારા ઉપર માથા ઉપર ચિંતાની લકીરો ઉત્પન્ન કરતા હતા. પરંતુ હું આપને બહુ ચોક્કસપણે કહી શકું છું આજે જ્યારે મેં અહીંયા લગભગ 1.5 વર્ષ જેવો સમય વ્યતીત કર્યો છે કે આ ચિંતાની લકીરો આને માટે છે જેને પડકારોથી બીક લાગતી હોય અથવા જેને ખરેખર કામમાં મૂંઝવણ થતી હોય. અહીંયા જે ટીમ છે, જે ટીમને મેં જોઈ છે, જે પદાધિકારીઓને મેં જોયા છે, જે અહીંયાનું તંત્રને મેં જોયું છે, તમામને જોયા છે, ખરેખર ખૂબ જ સારું, પોઝિટિવ અને કન્ડ્યુસિવ માહોલ છે. આપણે ખૂબ સારું કરી શકીએ છીએ. આજે પડકારો છે આ દરેક કોર્પોરેશનમાં છે. એવું કોઈ નવું કોર્પોરેશન નથી. અહીંયા દરેક કોર્પોરેશનમાં જ્યારે પણ જનતાની અપેક્ષાઓ, પોલિટિકલ બોડીની કામ કરવાની ઈચ્છાઓ અને અધિકારીઓની કામ કરવાની પદ્ધતિ, આમાં સિસ્ટમમાં અમુક ટ્રાન્સફોર્મેશન લાવવાનો ત્યારે નાના મોટા ઇસ્યુ બનતા જ હોય છે. પરંતુ ખરેખર આ 1.5 વર્ષમાં મને આપ તમામનો ખૂબ સહકાર મળ્યો છે. હું આપ તમામનો ખૂબ આભારી છું. મને આપને જણાવતા આનંદ થાય છે કે હજુ જે આપણે કામ કર્યું છે આ જસ્ટ બેસિક અને ફાઉન્ડેશન કામ કર્યું છે. જનરલ બોર્ડ દરમિયાન પાણીના પ્રશ્નો હતા, રોડ રસ્તાઓના પ્રશ્નો હતા, ભૂગર્ભ ગટરને લઈ પ્રશ્નો હતા. પણ 2 દિવસ પહેલાં જ્યારે વરસાદ થયો, મોસમનો પહેલો વરસાદ, ત્યારે ઘણા બધા મુખ્ય રોડ ઉપર પ્રશ્નો હતા. તેને મને અથવા અધિકારીઓ મારફત જે જાણ કરવામાં આવી હતી એને લઈ તાત્કાલિક ધોરણે મુખ્ય રસ્તાઓમાં મેટલ નખાય એને પહેલી પ્રાયોરિટી આપે, જેથી કરીને
આવનારા દિવસોની અંદર પ્રજાને મુશ્કેલીઓ ન પડે અને 15 વોર્ડની અંદર જ્યાં ભૂગર્ભ અને ગટરનું કામ પૂર્ણ થયું છે ત્યાં બોક્સ કટિંગ કરી અને રોડનું કામ ચાલુ હતું. એ કામ દરમિયાન વરસાદ થયો તો ત્યાં પણ મેટલ પાથરવાનું કહી દીધું છે કે જેથી કરીને ત્યાં વિસ્તારોની અંદર લોકોને મુશ્કેલીઓ ન પડે. આવા ઘણા બધા પ્રશ્નો હતા, તેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપેલ કે વહેલી તકે આ નિકાલ થઈ જાય અને લોકોને મુશ્કેલીઓ ન પડે. જે ઠરાવની વાત છે, ધરાગઢના લોકો માટે વૈકલ્પિક જગ્યા માટે જ્યારે ત્યાં દબાણ દૂર કરવામાં આવ્યું ત્યારે એ પહેલાં પણ અમે કલેક્ટરને રજૂઆત કરી હતી, ત્યાંના કોર્પોરેટરને સાથે રાખી કે આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે જેથી કરીને આ લોકોને મુશ્કેલીઓ ન પડે. અને આજે પણ જનરલ બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ લોકોને અમે કલેક્ટરશ્રીને ઠરાવ કરીને આપવાના છીએ કે જેથી કરીને આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે અને લોકો હેરાન ન થાય. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આજે આપણે જોઈએ કે ચારે બાજુ જે જૂનાગઢની પરિસ્થિતિ અતિશય ખરાબ થઈ હતી એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પ્રી મોન્સૂનની કામગીરી આપણે જોઈએ કે ક્યાંય પણ કોઈ જગ્યાએ નથી થઈ. એ બાબતે ભૂગર્ભ ગટર છે, પાણીની પાઇપલાઇનો છે અને રોડ રસ્તા છે, એ તમામ જે નવા બનાવીને તોડવામાં આવે છે એ બાબતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. બીજું કે જે લોકોના નાના ગરીબ લોકોના જે ઝૂંપડાઓ પાડી નાખવામાં આવે, જ્યારે બીજેપીના જ મોટા નેતાઓના ઘણા વર્ષોથી ઓકળા ઉપરના દબાણો છે પાડવામાં નથી આવતા. તો આ જે ગરીબ લોકો છે એના માટે મહાનગરપાલિકા પાસે અત્યારે હદ વિસ્તારમાં ઘણા હજારો એકર જમીન પડી છે. તો આ બાબતે ભારતીય જનતા પાર્ટી છે એને ઠરાવ કરીને નાના માણસોને આપવી જોઈએ. એ બાબતે અમે ધરણા ઉપર બેસી નાના માણસોને ગમે ત્યારે ડિમોલેશન થાય તો એને જમીનો મળે અને એ માટે ઉગ્ર રજૂઆતો કરેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે જે ડોરું પાણી છે જે શહેરમાં વિતરણ કરવામાં આવે છે તે બાબતે દર વર્ષે 1,60,00,000નો ખર્ચ કરવામાં આવે છે, પણ સામે આપણે જોઈએ કે લોકોને શુદ્ધ અને પીવાનું નિયમિત પાણી નથી મળતું. આ બાબતે એક પ્રશ્ન હતો, એનો અમે અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટર, આરોગ્ય જે ક્ષેત્રે વોર્ડવાઇઝ જે આરોગ્ય કેન્દ્ર ખોલવાના છે એ બાબતે જે વોર્ડમાં નથી ત્યાં આરોગ્ય કેન્દ્ર ખોલી અને લોકોને સારવારની સુવિધા મળે એ બાબતે કર્યું હતું. મહાનગરપાલિકા ખાતે હેલ્પ ડેસ્ક બનાવવા માટે નીચે જે અરજદારો આવે એને તાત્કાલિક સેવાઓ મળે, ઝડપી સેવાઓ મળે. ઇન્ટરનેટથી માંડીને જે સર્વર બંધ થવાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય, લોકોને સરળ સુવિધાઓ મળે એ બાબતે રજૂઆત કરેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે જે ગેસ દુર્ઘટના થઈ તેમાં એક એજન્સી હતી જેનો ડ્રાઈવરને અત્યારે પોલીસે પકડી અને જેલ હવાલે કર્યો છે. તો એજન્સી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી, એટલે આ બાબતે એજન્સી ઉપર બ્લેકલિસ્ટથી માંડીને કાર્યવાહી કરવા પણ જાણ કરેલ છે. ત્યારબાદ આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્યાંય 1 થી 15 વોર્ડમાં નિયમિત સફાઈ નથી થતી. તો આ સફાઈ બાબતે પણ અમે પ્રશ્ન રજૂ કરેલો હતો કે 1 થી 15 વોર્ડમાં નિયમિત સફાઈ થાય. ચારે બાજુ જનતા એટલો ટેક્સ ભરે છે. તો આવા અનેક મુદ્દાઓ હતા જે જનરલ બોર્ડમાં, એ બાબતે અમે ધારદાર રજૂઆતો કરી હતી અને મોટાભાગના ઠરાવો પણ મંજૂર કરાવ્યા હતા. અને આખું જે જનરલ બોર્ડ છે આજે કમિશનરશ્રીનો વિદાય પણ હતો અને આજે એ બાબતે એને વિદાય પણ આપી છે. નવા કમિશનર હવે આવશે. હવે આગળની જે કામગીરી છે એ નવા કમિશનર સોમવારથી સંભાળવાના છે, એટલે આ બાબતે આજેનું જનરલ બોર્ડ પૂર્ણ થયું હતું. મોડી રાત્રે વિસાવદર બેઠકના ઈવીએમ વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત્રિના ઈવીએમ વીવીપેટને બંદોબસ્ત સાથે જીપીએસ લગાવવા વાહનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 3 લેયરની સુરક્ષા અને સીસીટીવી નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. ગુરુવારે વિસાવદર વિધાનસભા બેઠક પર 294 મતદાન મથક પર પેટા ચૂંટણી મતદાન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં 56.89% મતદાન નોંધાયું હતું. આ સાથે જ 16 ઉમેદવારના રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે. તો સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન પ્રક્રિયા બાદ મતદાન મથક પર સીલિંગ સહિતની કાર્યવાહી બાદ
પોલિંગ સ્ટાફ વિસાવદરના માંડાવળ રિસીવિંગ સેન્ટર ખાતે ઈવીએમ લાવ્યા હતા. તો દૂરના મતદાન મથકનો સ્ટાફ રિસીવિંગ સેન્ટર પર પહોંચ્યો તો ત્યાં જ રાત પડી ગઈ હતી. ઈવીએમ અને અન્ય ચૂંટણી સાહિત્ય વારાફરતી જમા કરાવ્યા બાદ સ્ટાફ રવાના થયો હતો. તમામ મથક પરથી ઈવીએમ વીવીપેટ આવ્યા બાદ ઈવીએમ અને વીવીપેટને મોડી રાત્રિના જીપીએસ ધરાવતા વાહનમાં બંદોબસ્ત સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી કૃષિ ઇજનેર અને ટેકનોલોજી કોલેજ ખાતે તૈયાર કરેલ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. તદુપરાંત સ્થાનિક પોલીસ અને પેરામિલિટરીના જવાનો 3 લેયરનો બંદોબસ્ત રાખવામાં આવશે. હવે તારીખ 23ના સવારે આ સ્ટ્રોંગ રૂમ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મેઘકૃપાના પગલે જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. તો સતત 2 દિવસ ધીમી ધારે વરસાદ થયો હતો. અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યાનું નોંધાયું છે, જેના પગલે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે. જો કે જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ જતા વાવેતરના કામકાજ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે ખેડૂતોએ બળદનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી સારું ઉત્પાદન મળે તેવી આશા સાથે વાવણીના શ્રી ગણેશ આજથી કર્યા હતા. તો વાવણી કરતા પહેલા ખેડૂતોએ બળદના શિંગડાને માખણ લગાવી તિલક કર્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ. સારો વરસાદ છેલ્લા 2-3 દિવસથી જિલ્લામાં પડે છે અને જિલ્લાની પેટર્ન મુજબ થોડું વાવેતર આગોતરું પણ થાય છે. પણ હાલ વાવણી લાયક વરસાદ જિલ્લામાં લગભગ સર્વત્ર થયેલો છે. એમાં ખાસ મેંદરડા, જૂનાગઢ, માળિયા, કેશોદ તાલુકામાં, વંથલી તાલુકામાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. અને વાવેતરની વાત કરીએ તો મુખ્ય પાકોમાં આ વખતે મગફળીનું વાવેતર થોડું વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. કપાસનું વાવેતર એ પ્રમાણમાં થોડું ઓછું છે. જેમ જેમ આગળ વરસાદ આવશે એમ અહીંયા પદ્ધતિ મુજબ પછી તુવેર, સોયાબીનના પાકોનું વાવેતર થશે. હાલ વરસાદ 2-3 દિવસથી છે, થોડો ઉઘાડ આવે એટલે વાવેતરની પ્રક્રિયા ઝડપી થશે. મગફળી 13,500 જેવા હેક્ટરમાં વાવેતર થયું છે અને કપાસનું વાવેતર લગભગ 2,000 હેક્ટરમાં થઈ ગયું છે. આપના ઉમેદવારે રીવોટિંગ કરવાની માંગ કરી છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સ્કૃતિમાં વિરોધ નોંધાવ્યો છે. ઘણા ગામડાઓમાં ટકાવારી કરતા વધુ મતદાન નોંધાતા વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં વધુ મતદાન થયું છે તેના સીસીટીવી બતાવવા માંગ કરી છે. જો કે ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વર દ્વારા માંગ ફગાવી દેવામાં આવી હતી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ રૂપાવચી, માલીડા, સામતપરા સહિતના ગામડાઓમાં રીવોટિંગ કરવાની માંગણી કરી હતી. અત્યારે હું આ ઈવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે એ સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું. અમારા પ્રતિનિધિ માનની હરીશભાઈ સાવલિયા, માનની રાજુભાઈ બોરખતરિયા, માનની ધીરુભાઈ ગોહિલ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે. આજે અમે અહીંયા સૌપ્રથમ ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી, સીસીટીવી કેમેરા ચેક કરી, ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર, પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું. આ સિવાય આજે 17Aની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ, મતદાનની ટકાવારીઓ, ઈવીએમની અંદર થયેલી કાંઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે. આજે સ્ક્રુટિની હતી, એમાં હું હાજર રહ્યો. સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો. જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિનીને પતાવી દીધી. નવા વાઘણિયા નામનું ગામ છે. આ ગામમાં 71% મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં 56.89% મતદાન થયું છે. મોટું 57% એમ સમજીએ રાઉન્ડ ફિગરમાં. નવા વાઘણિયા ગામમાં 71% મતદાન થયું, એટલે કે
એવરેજ મતદાન કરતાં 14% મત વધુ પડ્યા. મેં એમાં વાંધો ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ જાણે ભાજપની 4 આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો. રૂપાવટી કરીને એક ગામ છે, આખા વિધાનસભાનું એવરેજ મતદાન 56.89, રાઉન્ડ ફિગરમાં 57, પણ રૂપાવટી ગામમાં 87% મતદાન થયું. એટલે મેં વાંધો ઉઠાવ્યો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતાં 30% મતદાન વધુ થયું છે. આ બોગસ મતદાન છે, આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ. આણંદપુર ગામ છે, એમાં 72% મતદાન થયું, એમાં એવરેજ કરતાં 16% ઊંચું મતદાન થયું. પસવાળા ગામ છે, પસવાળામાં 76% મતદાન થયું, એવરેજ કરતાં 19% ઊંચું મતદાન. બામણગામ 71% મતદાન, એવરેજ કરતાં 14% ઊંચું મતદાન. રાજપરામાં એવરેજ કરતાં 10% ઊંચું મતદાન. માણંદિયામાં એવરેજ કરતાં 11% ઊંચું મતદાન. સણાથામાં એવરેજ કરતાં 14% ઊંચું મતદાન થયું. ભાટ ગામમાં એવરેજ કરતાં 19% ઊંચું મતદાન. આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતાં 19% ઊંચું મતદાન થયું. એમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું. અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોઢે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહ્યા. આજની આ સ્ક્રુટિનીમાં હું અહીંયા સેન્ટર પર છું. ભવનાથ ખાતેના ગોરખનાથ આશ્રમમાં મારામારીના સીસીટીવી સામે આવ્યા હતા. બહારથી આવેલા યાત્રિકો અને સાધુઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મારામારી દરમિયાન એક યાત્રિકને ઈજા પહોંચી હતી. સામાન્ય બાબતે બબાલ થઈ હતી. અન્નનો બગાડ ન કરવા સૂચના આપતા મામલો પિચકાયો હતો. પ્રવાસી દ્વારા અશોભનીય વર્તન કરતા મામલો પિચકાયો હતો. અંતે શેરનાથ બાપુના સેવકોએ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો. યાત્રિકોએ સાધુ અને આશ્રમના સંચાલકોની માફી માંગી હતી. બાપુની માફી માંગી હતી. અમે આ આશ્રમની ગરિમામાં થોડીક અમારી ભૂલ થઈ ગઈ હતી. અમે એક તો ટાઈમે આવ્યા હતા, બીજા નંબરમાં કે થોડુંક મિસ્ટેકથી અમારાથી ભૂલથી માથાકૂટ થઈ ગઈ છે, ઘણો સમજાફેર થઈ ગયો હતો એનામાં. તો અમે બાપુનું નતમસ્તક થઈ અને અમારી માફી બાપુ સ્વીકારો. કેમ કે અમે તો બાપુ કાળા માથાના માનવી, તમારે અમને થોડુંક તમારું મોટું હૃદય રાખી અને અમને માફી આપો. અને અમને બસ આટલું જ છે. જે કાંઈ તમે કહો એ પ્રમાણે અમે કહેવા રાજી છીએ. અમારી ભૂલ થઈ ગઈ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેસર કેરી બાદ કચ્છની કેરીની આવક પણ પૂરી થઈ ગઈ છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક બંધ થયા બાદ હવે કચ્છની કેસર કેરીની આવક પણ પૂર્ણતાના આરે છે. આ સાથે જ ગુજરાતમાં કેરીની સિઝનનો અંત આવ્યો છે. આ વર્ષે કેરીની આવક અને સિઝનની અવધિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. તો ખાસ કરીને કચ્છની કેરીની આવક ગત વર્ષની સરખામણીએ 15 દિવસ ઓછી નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં ફ્રૂટ વિભાગના હરેશભાઈ ગજરાએ જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની સાથે કચ્છની કેરી પણ મોટા પ્રમાણમાં વેચાણ માટે આવી છે. ગીરની કેસર કેરીની લોકપ્રિયતા વિશ્વભરમાં છે, પરંતુ કચ્છની કેરીમાં તેના અનોખો સ્વાદ અને ગુણવત્તાને કારણે બજારમાં માંગ ધરાવે છે. જો કે આ વર્ષે હવામાનમાં ફેરફાર અને અનિયમિત વરસાદના પરિણામે ઉત્પાદન પર નકારાત્મક અસર જોવા મળી છે. તો ગત વર્ષે કચ્છની કેરીની સિઝન લગભગ જૂનના અંત સુધી ચાલી હતી, પરંતુ આ વર્ષે તે મધ્ય જૂનમાં જ સમાપ્ત થઈ ગઈ છે. હરેશભાઈ ગજેરા, ઇન્સ્પેક્ટર શાકભાજી ફળફળ દેશભ્યા. હાલમાં કેસર કેરીની આવક જે તાલાળા સાઈડની હતી એ આજથી 15 દિવસ પહેલા પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ જે કચ્છની કેસર કેરીની આવક ચાલુ છે તે હાલમાં 2-3 દિવસ પહેલા 5 થી 6 હજાર બોક્સની આવક હતી. તે વરસાદ થતાં એની આવક ઘટી ગઈ છે અને અત્યારે 1000 બોક્સની આવક છે. છેલ્લા ગયા વર્ષે કેસર કેરી કચ્છની 1 મહિનો હાલ સિઝન ચાલી હતી અને આ વર્ષે 15 થી 20 દિવસમાં સિઝન પૂર્ણ થઈ ગઈ છે. હવે કેસર કેરીની આવક પૂર્ણતાના આરે છે. લાયન્સ ક્લબ જુનાગઢ અને રુદ્રાક્ષ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત લાયન્સ ક્લબ જુનાગઢ અને રુદ્રાક્ષ દ્વારા ભગવતી ટાટા મોટર્સ ખાતે 25 વૃક્ષ રોપણ કરવામાં આવ્યા હતા. પ્રમુખ ગુંજન પટેલ, મહેશ ઉપાધ્યાય, કિશોરભાઈ જોશી, આશિષભાઈ શાહ, હેમાંગીબેન ત્રિવેદી અને રૂપલબેન લખલાણીએ વૃક્ષારોપણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે શુદ્ધ હવા અને પર્યાવરણ માટે વૃક્ષારોપણ જરૂરી છે, જેથી વૃક્ષો વાવી ઉછેર કરવા અપીલ કરી હતી. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ આજે પર્યાવરણ દિવસના દિવસે અહીંયા ટાટા મોટર્સ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના નવનિયુક્ત પ્રમુખ અમારે લાયન ગુંજનભાઈ પટેલ દ્વારા આજે પહેલો જ પ્રોજેક્ટ અને ટ્રી પ્લાન્ટેશનનો અહીંયા સરસ પહેલો પ્રોજેક્ટ કર્યો અને અહીંયા અમે લોકોએ 25 કુદરતી ઝાડનું વાવેતર કર્યું છે. અમારી આખી ટીમ આ ટાટા મોટર્સ ખાતે ઉપસ્થિત રહી અને સુંદર આ પહેલો પ્રોજેક્ટ કર્યો હતો. લાયન્સ ક્લબ જુનાગઢ
પ્રોજેક્ટ સેવાકીય કાર્યો થતા રહેશે અને આ પહેલા પ્રોજેક્ટ નિમિત્તે અમારા પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન. જય લાયન. દર્દીઓની સેવામાં સિવિલ હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ વિભાગમાં 2 એક્સરે મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભાગમાં દર્દીઓને એક્સરે માટે લાંબી લાઈનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે એક્સરેના 2 ફિક્સ મશીન હાલ કાર્યરત છે. તદુપરાંત 2 પોર્ટેબલ એક્સરે મશીન પણ કાર્યરત રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે એક્સરે કરાવવા આવતા દર્દીઓને મુશ્કેલ ના પડે તેને લઈને પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડિજિટલ એક્સરે માટે ફિલ્મ પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ રાખવામાં આવી છે. તેમજ રેડિયોલોજિસ્ટ વિભાગના ડોક્ટર પણ કાર્યરત હોય. હોસ્પિટલમાં આવતા દર્દીઓને એક્સરે માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રેડિયોલોજી વિભાગમાં 2 એક્સરેના ફિક્સ મશીન કાર્યરત છે. આ ઉપરાંત 2 પોર્ટેબલ એક્સરે મશીન પણ કાર્યરત છે તથા અત્રે આવતા દર્દીઓને એક્સરે બાબતે કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ડિજિટલ એક્સરે માટેની ફિલ્મ પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે. ટેકનિશિયન તથા ડૉક્ટર્સ પણ નિયમિત રીતે કાર્યરત છે. મેં કીધું એમ 2 ફિક્સ મશીન છે જે કાર્યરત અવસ્થામાં છે. આ ઉપરાંત 2 પોર્ટેબલ એક્સરે મશીન પણ કાર્યરત છે. ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી ગઈ છે. પ્રથમ વરસાદથી જ જમનાવડ રોડ, પોસ્ટ ઓફિસ રોડ તેમજ જમનાવડ રેલવે ફાટક સુધીનો રોડ, આ મુખ્ય રોડ બિસ્માર હાલતમાં છે. મસમોટા ખાડા પડી ગયા હોય. ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસનું શાસન હોય, પણ ધોરાજીના માર્ગો કોઈ દિવસ સારા થયા નથી કે સારા રહ્યા નથી. એમાં પણ વાત કરીએ તો ધોરાજીના જમનાવડ રોડ અને પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીનો 2 કિલોમીટરનો જેટલો મુખ્ય માર્ગ સામાન્ય વરસાદ પડતાની સાથે જ ખખડધજ બની જાય છે. આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે મસમોટા ખાડા પડી ગયા છે. વરસાદને લીધે એટલા મસમોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને ખબર નથી પડતી કે અહીં ખાડો છે. તેને લઈને વાહન ચાલકોને આ ખાડામાં પડી રહ્યા છે. આ ખાડા તારવવામાં અકસ્માત સર્જાય છે. સામે અથડાતા ઈજા પહોંચે છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે ધોરાજીના જમનાવડ રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. આ રોડ આજ વર્ષો થયા જમનાવડ રોડની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી. બરોબર છે. અને આ રોડની અંદર ગોઠણે પહેલા જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય, સ્કૂલે જતા હોય, બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય, એ ચાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એક ગોઠણે ખાડા પડી ગયેલા છે. બરોબર. તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ખાડા પડી ગયા છે. તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને ટાઈમ પર આને આરસી ડામરનો પેલો મારી દે લહેર, અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે 5 વર્ષથી કહે છે મંજૂર થઈ ગયું, ટેન્ડર અપાઈ ગયું, પણ હજી સુધી કાંઈ અમારું કામ થયું નથી. દર વર્ષે અમારે જમનાર રોડ ઉપર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે. હાઈન થાય તો ઓછામાં ઓછા આમાં 4-5 જણા પડી જાય. સ્થિતિ લપસે છે, ખાડા છે, 2 ફૂટના ખાડા પડી ગયા છે અને અમારે દર વર્ષે આ જ થાય છે. રોડની હાલત છે જો આમાં સાધન વાળા રોડ તારવીને વ્યા જાય છે. આ બાજુ મારા ધંધા ભાંગી ગયા. કોઈ આ રોડે નીકળવા કોઈ ખુશી નથી. ખાડા 2 ફૂટના જાજા નથી. અધિકારીઓ બધા અમારે અહીંયા આંધળા છે, કોઈને ધ્યાનમાં જ નથી બેસતું. અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારી દશા કોઈ સુધરી જ નથી. અમારી પરિસ્થિતિ આ ના જ છે અને હજી અમારે કેટલું ભોગવવાનું છે. કેટલા અત્યારે સ્કૂલો ચાલુ છે, એટલી છોકરીઓ છોકરા સ્કૂલ વાળા નીકળે એ બિચારા પડી જાય. કોઈ બહાર ગામ જતું હોય એની પરિસ્થિતિ તો જો તમે એક પિચકારી પાણી લાગે અથવા તો પાણીમાં પડે એટલે એને પરબારું ઘીરે જ પેલા ધક્કો થાય. ગમે વાતે કામ હોય પડતા મૂકીને વાહન ચાલકો ફસાવે એટલે અમારે કાઢવાના એમાંથી 2 ફૂટ છે એટલે પરબારા ખાડામાં આવી જાય પડે સીધા. અમે રોડ ઉપર જમના રોડ ઉપર રહીશું પણ બહુ જ રોડની તકલીફ છે. અમારે ખાડાને વાહન પડે છે બહુ જ. પાણી જેવો તેવો વરસાદ થાય ન થાય ત્યાં પાણી આવે છે. એમાં રોડનું
કાંઈક કરવાનું છે. હવે રોડ કોઈ દિવસ સારો થયો જ નથી અમારે તો. ઉનાળામાં એવી તકલીફ હોય, ચોમાસામાં એવી. મોટા મોટા ભૂવા પડી ગયા છે. આમાં પાણી ભરાયું તો દેખાતું નથી, તો રોજ બધાય પડે જ છે. હાથ પગ ભાંગે કોઈના કોઈ કાંઈ બેનું દીકત બધાય છોકરા સ્કૂલના રોડ રસ્તા જ છે. વરસાદના તો બહુ જ ખાડા રોડ એક વરસાદના તો પડી ગયા છે. હજી તો વરસાદ તો બાકી છે, ત્યાં તો ખાડા પડી ગયા છે. હાલ એવું નથી. બાળકોને સ્કૂલ જવામાં સાયકલ લઈને તો નીકળાતું જ નથી. અને ખાડામાં પાણી ભર્યું હોય તો દેખાય નહીં, પગ તેરાના પડે માલિકો. એમાં હું સમજવું છોકરાઓને સ્કૂલે મોકલવા કે મૂકવા જવા વરસાદ ચાલુમાં લેવા જવા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે વિપક્ષની તડાપીટ. મેઘકૃપાના પગલે વાવણીના કામકાજના શ્રી ગણેશ. કેસર બાદ કચ્છની કેરીની આવક પણ પૂરી થઈ. અને દર્દીઓની સેવામાં સિવિલ હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ વિભાગમાં 2 એક્સ-રે મશીન કાર્યરત. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.